નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય માતાજી। આજનો આ વિડીયો ખૂબ જ મહત્વનો છે। આ વિડીયો લાલ કિતાબના જ્યોતિષી ઉપાયો પર રહેવાનો છે, એટલા માટે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો, લાલ કિતાબ વિશે બહુ ઓછા લોકો જાણે છે, કારણ કે તેના વિશે જાણકાર કોઈ પણ વ્યક્તિ તેના વિશે બધાને કહેતો નથી, પરંતુ આજે મેં તમને તેના વિશે સંપૂર્ણ વિગતવાર જણાવીશું। તો ચાલો જાણીએ આ ઉપાયો વિશે। નંબર 1, કપાળ પર ચંદન અથવા તો કેસરનો તિલક લગાવો। આ ઓછામાં ઓછા 43 દિવસ સુધી કરો। નંબર 2, સવારે અને સાંજે ઘરમાં કપૂર સળગાવો અને સુગંધિત વાતાવરણ જાળવી રાખો। નંબર 3, ચાંદી અથવા તો તાંબાના ગ્લાસમાં જ પાણી પીવો। જો હવામાન ઠંડુ હોય તો કોપરના ગ્લાસનો ઉપયોગ કરો। નંબર 4, દરરોજ હનુમાન મંદિરે જાઓ અને હનુમાન ચાલીસા વાંચો। જો તમે દરરોજ ન જઈ શકો તો દર મંગળવારે, ગુરુવારે અને શનિવારે મંદિરમાં જાઓ। એકાદશી, પ્રદોષ કે ગુરુવારે વ્રત રાખો। નંબર 5, મધને માટીના વાસણમાં ભરીને તેને ઢાંકીને ઘરમાં યોગ્ય જગ્યાએ રાખો। નંબર 6, દેશી ગોળ ઘરમાં રાખો અને સમયાંતરે તેને થોડોક ખાતા રહો। નંબર 7, તાંબાના વાસણમાં પાણી ભરીને રાખો અને સૂતા પહેલાં તેને તમારા પલંગ પાસે રાખી દો અને સવારે ઉઠતાની સાથે જ તેને બહાર રેડી દો અથવા તો બાવળમાં ફેંકી દો। ઓછામાં ઓછા 43 દિવસ સુધી આ કરો। નંબર 8, શુક્રવારે પાણીમાં 100 ગ્રામ દહીં મેળવીને સ્નાન કરો અને જ્યારે પણ સ્નાન કરો ત્યારે લાકડાની પાટલી પર બેસીને કરો। નંબર 9, ચાંદીનો ચોરસ ટુકડો તમારી સાથે રાખો અથવા તો ઘરની તિજોરીમાં રાખો। નંબર 10, પીપળો, વડ, લીમડો અને કેળાના મૂળમાં રોજ પાણી ચડાવો। નંબર 11, કોઈની શવયાત્રામાં સ્મશાનથી પાછા ફરતી વખતે થોડા સિક્કા પાછળ ફેંકીને ઘરે આવો અને સ્નાન કરી લ્યો। રાત્રે પલંગ પાસે તાંબાનો સિક્કો રાખો, તે સિક્કો સવારે સ્મશાનમાં ફેંકી દો। નંબર 12, એક પાણીદાર શ્રીફળ લ્યો, તેને 21 વાર તમારા અને તમારા પરિવારના સભ્યો પર વાર કરો અને તેને આગમાં બાળી દો। નંબર 13, 6 નાળિયેર લ્યો અને તેને આ જ રીતે 21 વાર કરો અને વહેતા પાણીમાં તરતા મૂકો। નંબર 14, સૂતી વખતે તમારું માથું પૂર્વ દિશા તરફ રાખો અને તમારા બેડરૂમમાં એક કટોરીમાં સેંધા નમકના કેટલાક ટુકડા રાખો। નંબર 15, ઘરના રસોડામાં પિત્તળ અને તાંબાના વાસણો વધારે હોવા જોઈએ। નંબર 16, મંદિરના વૃદ્ધ પૂજારીને પીળા વસ્ત્રો, ધાર્મિક પુસ્તક અને પીળી ખાદ્ય વસ્તુઓનું દાન કરો। નંબર 17, શનિના સમયમાં કામ ન કરવું જોઈએ, જેમ કે વ્યભિચાર, દારૂ પીવો, વ્યાજખોરોનો ધંધો કરવો અને કોઈપણ મનુષ્ય કે પ્રાણીને ત્રાસ આપવો। નંબર 18, નવરાત્રિ અથવા તો બુધવારના દિવસે કન્યાઓને લીલા વસ્ત્ર અને લીલી બંગડીઓનું દાન કરો અને તેમને ભોજન કરાવો। 21 શુક્રવારે 9 વર્ષથી ઓછી ઉંમરની 5 છોકરીઓને ખીર અને ખાંડનો પ્રસાદ વહેંચો। નંબર 19, ત્રાંબાના સિક્કામાં છિદ્ર કરીને તેને લાલ કે સફેદ દોરાથી બાંધો અને ગળામાં પહેરી લ્યો। નંબર 20, ઘરની તિજોરી અથવા તો અલમારીમાં પાણી ભરેલી ચાંદીની ડબ્બી રાખો। જ્યારે પણ પાણી સુકાઈ જાય તો તેને તરત જ ફરીથી ભરી લ્યો। નંબર 21, ઘરમાં એક નાની પથ્થરની વાટકી અવશ્ય રાખો। નંબર 22, વાસ્તુ પ્રમાણે ઘર બનાવો। જો તે વાસ્તુ પ્રમાણે ન બાંધ્યું હોય તો તેને સુધારી લ્યો। ઘરમાંથી વાસ્તુ દોષ દૂર કરવા માટે કપૂર ખૂબ જ જરૂરી છે। જો દાદરા, ટોયલેટ કે દરવાજો ખોટી દિશામાં બનાવેલો હોય તો દરેક જગ્યાએ એક કપૂરની બટ્ટી રાખો। ત્યાં રાખવામાં આવેલ કપૂર ચમત્કારી રીતે વાસ્તુ દોષ દૂર કરે છે। નંબર 23, તમારી જાતને કે અન્ય પ્રત્યે કટુ વચન ન બોલો, જૂઠું બોલશો નહીં, ઘરેલું વિવાદ ટાળો, મનમાં ખરાબ વિચાર ન લાવશો, હંમેશા હકારાત્મક વિચારો। જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને સબસ્ક્રાઈબની બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે। અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો। વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।